પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ ભાઈએ તથા બહેનો, જુલાઈ 10મી તારીખ દિવ્ય દયાના સંદેશમાં તમારું સ્વાગત છે. શાસ્ત્ર પાઠ સાંભળીએ. માથ્યુનો ગ્રંથ 10મો અધ્યાય 1લી કડીથી 7મી કડી સુધી. આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું કે પ્રભુ તમને હંમેશા તંદુરસ્ત રાખે. પ્રભુ તમારા દરેક કાર્યમાં સફળતા બક્ષે. પ્રભુ તમારા જીવનમાં શાંતિ વરસાવે. ખ્રિસ્તવાલા ભાઈ હતા બહેનો, ગઈકાલના શુભ સંદેશમાં આપણે જોયું હતું, પ્રભુએ કહ્યું ફસલ ખરેખર મબલક છે પણ કામ કરનારા થોડા છે. એટલે તમે ફસલના માલિકને પ્રાર્થના કરો, પોતાની ફસલ લણવા માણસો મોકલે. અને આજના શુભ સંદેશમાં પ્રભુ યીશુ 12 પ્રેષિતોની પસંદ કરે છે. પસંદ કરે છે એટલા માટે છે ઈશ્વરના રાજ્યનો સંદેશ પ્રચાર કરવા માટે, અને સાથે સાથે એમનો હેતુ એ સામાજિક ચિંતા પણ એમાં છે. પ્રભુ ઈસુ એમને બોલાવે છે અને સાથે સાથે શીખવાડે છે. સંદેશ એ પોતે આપે છે અને કેવી રીતે આગળ વધવાનું એ પણ એમને શીખવાડે છે. એમનામાં કોઈ લાયકાત નથી, કોઈ ક્વોલિફિકેશન નથી, પણ પસંદ કર્યા પછી એમને ક્વોલિફાય કરે છે. નબળા માણસો હતા, એમને સબળા માણસ બનાવે છે. ખ્રિસ્તવાલા ભાઈ હતા બહેનો, પ્રભુ એમને અધિકાર પણ આપે છે અશુદ્ધ આત્માનો વળગાડ ઉતારવા અને બધી જાતની માંદગી અને બધા રોગો મટાડવા માટે અધિકાર આપે છે. એ એમને સામાજિક ચિંતા બતાવે છે. લોકોની પરિસ્થિતિ જોઈ એમનું દુઃખ દૂર કરવા માટે, એમની વેદના દૂર કરવા માટે આ અધિકાર આપે છે. અને સાથે સાથે કહે છે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે. જ્યારે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું હોય તો પછી અતિ મહત્ત્વની જરૂરિયાત છે એ હૃદય પલટો છે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, જેવી રીતે પ્રભુ ઈસુ આ 12 શિષ્યોને પસંદ કર્યા હતા અને પછી એમને શીખવાડ્યા હતા અને એમનામાં અધિકાર આપ્યો હતો, એ જ ઈસુ આપણે દરેકને પણ પસંદ કર્યા છે. જેવી રીતે પ્રભુ ઈસુ એમને મોકલ્યા હતા, એવી જ રીતે પ્રભુ ઈસુ પણ આપણને પણ મોકલે છે. આપણે શું એમના જે સંદેશમાં આપણને રસ હોય, આપણામાં સમર્પણની ભાવના હોય કે આ જ મુક્તિનો માર્ગ છે, એમ આપણે ખાતરી હોય, આપણે જ્યાં રહેતા હોય, જે કામ કરતા હોય, આપણે પણ આ મુક્તિનો સંદેશવાહક બની શકીએ છીએ. આપણે પણ મેસેન્જર બની શકીએ. પ્રભુ ઈસુ પોતે માત્ર શીખવાડ્યા નહીં પણ જીવીને બતાવ્યા. જ્યારે પ્રભુ હોવા છતાં પોતાના શિષ્યોને પગ ધોયા હોય, પોતાના પ્રેક્ટિકલ લેસન દ્વારા એમને શીખવાડે છે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજે વિશેષ રીતે આ શાસ્ત્રપાઠ મનન ચિંતન કરતા અને એ જ ઈસુ આપણે પણ પસંદ કર્યા હોય, આપણા જીવન દ્વારા, કાર્ય દ્વારા, વિશ્વાસ દ્વારા, અને પ્રભુ આપણને ગૌરવ કર્યું, તમે દુનિયાના દીવા છો. પસંદ કર્યા પછી આપણે ગૌરવ ઉપર ગૌરવ કરે છે. આપણે પણ દુનિયાના દીવા તરીકે જીવીએ. જો ખરેખર આપણે પ્રભુ ઈસુના સંદેશમાં, એમના મેસેજમાં વિશ્વાસ રાખીએ, પ્રભુ ઉપર વિશ્વાસ રાખીએ, તો પછી આપણું જીવન પ્રભુ પોતે એક પ્રકાશમય જીવન બનાવે છે. આપણા જીવન દ્વારા જ્યારે આપણે પ્રકાશ ફેલાવીએ ત્યારે પ્રભુનો મહિમા કરીએ છીએ. શું આપણું જીવન ખરેખર પ્રભુનો મહિમા કરે એવું છે? શું આપણું જીવન આપણા જીવન દ્વારા પ્રભુનો પ્રકાશ ફેલાવીએ છીએ એમ છે? મનન ચિંતન કરીએ. કારણ પ્રભુ આપણને પસંદ કર્યા છે, પ્રભુ આપણને મોકલ્યા છે. આપણે પણ સાક્ષીમય જીવન દ્વારા જરૂર પ્રભુનો મહિમા કરી શકીએ. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આ સંદેશ શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુ ઈસુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય, દિવ્ય દયાનો સંદેશ તમે પોતે સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, જેથી કરી તેઓ પણ
પ્રભુ ઈસુ પર વિશ્વાસ રાખતા થાય અને એમના જીવન દ્વારા હંમેશા પ્રભુનો જ મહિમા કરે. તમે બધા આશીર્વાદિત છો, તમે બધા અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું.